દર્શક મિત્રો, આપણે આ ચર્ચા નિર્ણયમાં સામાન્ય રીતે રાજકારણને લગતી ચર્ચાઓ કરતા હોય છે, પરંતુ આજે એક સામાજિક જવાબદારી આઈટી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની પણ એક સામાજિક જવાબદારી છે, સમાજની પણ સામાજિક જવાબદારી છે. તેને ઉજાગર કરવા માટેનો આજે એક સ્પેશિયલ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કારણ કે જે પ્રકારે આપણા દેશમાં જે પ્રકારે ગર્ભ પરીક્ષણ ઉપરનો એક કાયદો અમલી કરવામાં આવ્યો હતો 1994માં, અને તેના આધારે ગર્ભ પરીક્ષણ ઉપર પ્રતિબંધ મૂકવાની શરૂઆત થઈ. પરંતુ દેશના મોટા ભાગના રાજ્યો, એમાં ગુજરાત પણ આવી ગયું, અને ગુજરાતના મોટા શહેરો, એમાં ખાસ કરીને સુરત પણ આવી ગયું. આ તમામે તમામ ઠેકાણે ક્યાંક ને ક્યાંક લિંગ પરીક્ષણ આજે પણ ચાલી રહ્યું છે. ડોક્ટર સામે કેસ કરવામાં આવે છે એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા, અને જે પ્રકારે કેસ કરવામાં આવે છે પછી જે નીચલી અદાલતમાંથી જે કાયદો કહે છે પીસી એન્ડ પીએનડીટી, એટલે કે લિંગ પરીક્ષણની વિરુદ્ધમાં જે કાયદો ઘડવામાં આવ્યો છે, તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ઉલ્લંઘન થઈ રહ્યું છે ડોક્ટર્સ દ્વારા, અને જે પ્રકારની વાતચીત ચાલી રહી છે, જે પ્રકારના કાયદો છે, એ કાયદાને અમલવારી ક્યાંક કચાશ રાખવામાં આવી રહી છે. અને જે કહેવામાં આવે કે પીસી એન્ડ પીએનડીટી એક્ટ, એટલે કે પ્રી કન્સેપ્શનલ એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, આ ટેસ્ટ નહીં કરવા માટેનો પ્રતિબંધ મુકાયો હોવા છતાં પણ ઘણા ડોક્ટર્સ તેને ઉલ્લંઘન કરી પૈસા કમાવાની લાલચમાં, વધારે ને વધારે એમની તિજોરી ભરાય એની લાલચમાં ક્યાંક ને ક્યાંક આનું ઉલ્લંઘન કરે છે. રાજ્યના આરોગ્ય વિભાગ અને જે તે શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. એમની સામે લગામ લગાવવા માટે કેસ કરવામાં આવે છે. કેસમાં જ્યારે નીચલી અદાલતમાં આ કેસ ચાલે છે, એ દરમિયાનમાં કાયદો કહે છે કે આ જ્યારે કેસ થાય કોઈ પણ ડૉક્ટર સામે પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ, ત્યારે તેમનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવે છે. તાત્કાલિક અસરથી રદ કરી દીધા પછી જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી તેને રિન્યૂ પણ નથી કરવાનું હતું. તેમ છતાં પણ ઘણી એવી હાટડીઓ છે, ઘણા એવા મેટર્નિટી હોમ્સ છે, ઘણા એવા નર્સિંગ હોમ્સ છે કે જેના લાયસન્સ કેસ ચાલતા હોવા છતાં પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે, રિન્યૂ કરવામાં આવે છે. અને જે પ્રકારે આજે આ પીસી એન્ડ પીએનડીટી એક સામાજિક જવાબદારી સમજીને આઈટીવી નેટવર્ક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ઉજાગર કરવા જઈ રહ્યું છે, ત્યારે આપણી સાથે અનિસના પ્રેસિડેન્ટ ગીતાબેન શ્રોફ જોડાયા છે, અને ટૂંક સમયમાં આપણી સાથે સિનિયર એડવોકેટ સુપ્રીમ કોર્ટના અને પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ પિંકી આનંદ પણ આપણી સાથે જોડાશે. ગીતાબેન, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું. ગીતાબેન, આપણે ચર્ચા શરૂ કરીએ ને એ પહેલા મને 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યભાર સંભાળ્યો અને પહેલી વખત જ્યારે લાલ કિલ્લા પર એમણે ધ્વજવંદન કર્યું 15 ઓગસ્ટે, ત્યારે એમણે જે સ્પીચ આપી હતી ને એમાં જે લિંગ પરીક્ષણ વિશે વાત કરી હતી ને એ સાંભળીએ અને દર્શકોને પણ સંભળાઈએ. भाइयों बहनों, जैसे जैसे विज्ञान आगे बढ़ रहा है, हमें आधुनिकता की एक मन में भाव जगता है, और हम करते क्या है? क्या कभी सोचा है आज हमारे देश में सेक्स रेशियो का क्या हाल है? 1000 लड़कों के सामने 940 बेटियां पैदा होती है. ये समाज में असंतुलन कौन पैदा कर रहा है? ईश्वर तो नहीं कर रहा है. मैं उन डॉक्टरों से अनुरोध करना चाहता हूं, आपकी तिजोरी भरने के लिए किसी मां के गर्भ में पल रही बेटी को मत मारिए. मैं उन माताओं बहनों को कहता हूं कि आप बेटे की आश में बेटियों को बलि मत चढ़ाइए. कभी कभी मां बाप को लगता है बेटा होगा तो बुढ़ापे में काम आएगा. मैं समाज जीवन में काम करने वाला इंसान हूं. मैंने ऐसे परिवार देखे हैं, 5 बेटे हो, 5 के 5 बंगलो हो, घर में 10-10 गाड़ियां हो, लेकिन बूढ़ा मां बाप ओल्ड एज होम में रहते हैं, वृद्धाश्रम में रहते हैं. ऐसे परिवार मैंने देखे, और ऐसे परिवार भी देखे हैं जहां अकेली बेटी हो संतान के रूप में, वो बेटी अपने सपनों को बलि चढ़ाती है, शादी नहीं करती, और बूढ़े मां बाप की सेवा के लिए अपने जीवन को खपा देती है. यह असमानता
मां के गर्भ में बेटियों की हत्या, ये 21वीं सदी के मानव का मन कितना कलुषित, कलंकित, कितना दाग भरा है, उसका प्रदर्शन कर रहा है। इससे हमें मुक्ति लेनी होगी और यही तो आजादी के पर्व का हमारे लिए संदेश है। अभी राष्ट्रमंडल के खेल हुए, भारत के खिलाड़ियों ने भारत को गौरव दिलाया है। करीब 69 जीतने, 64 जीतने हमारे खिलाड़ी मेडल लेके आए हैं, लेकिन उसमें 29 बेटियां हैं। गर्व करें और ताली बजाइए उन बेटियों के लिए। भारत की आन बान शान में हमारी बेटियों का भी योगदान है। हम इसको स्वीकार करें और उसे भी कंधे से कंधा मिला करके हम साथ लेके चले, तो जो समाज जीवन में बुराइयां आई हैं, उन बुराइयों से हम मुक्ति पा सकते हैं। और इसलिए भाइयों बहनों, एक सामाजिक चरित्र के नाते, एक राष्ट्रीय चरित्र के नाते हमें उस दिशा में जाना है। તો ગીતાબેન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પહેલો સવાલ એ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે જે પ્રકારે કહ્યું કે કેટલાક ડોક્ટર્સ અને એમણે ગર્ભિત ચેતવણી આપી હોય એવું લાગે છે, તેમ છતાં પણ આ જે પીસી એન્ડ પીએનડીટીનો જે એક્ટ છે એનો અમલવારી યોગ્ય રીતે થઈ નથી રહ્યો, એના માટે શું કહેશો તમે? જી, વડાપ્રધાન મોદી એ સામાજિક કાર્યકર તરીકે પણ ખૂબ કામ કર્યું છે, એટલે એમને સમાજની માનસિકતાનો પણ સંપૂર્ણ ખ્યાલ છે. સમાજની માનસિકતા અત્યારના પુત્રની લાલસા જે વર્ષોથી ચાલતી આવી છે તે તો રહી જ છે, પણ એની સાથે એમણે કહ્યું તેમ કે આ સમયના હવે માનવના મન પણ કલુષિત થઈ ગયા છે, એટલે પૈસાની લાલચે ગર્ભપાત કરાવવો એ બહુ સરળ જાણે થઈ ગયું છે. ટેકનોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે. એ બિલકુલ આંખે એટલા માટે દેખાય છે કારણ કે કુદરત ક્યારે એવી ક્રૂર ન થાય કે એક જેન્ડરને જન્મ આપ્યા કરે અને બીજો જેન્ડર ઉપર થોડું, એટલે કુદરતનો આ કાર્ય નથી એ ચોખ્ખી ખબર પડે છે, એટલે કે ટેકનોલોજીએ ખોટો દુરુપયોગ દ્વારા કામ થયું છે. એટલે મોદીજીએ જે સરસ રીતે સમજાવ્યું એમાં હું એમ કહીશ કે બહુ જ થોડા પ્રમાણમાં એવા ડોક્ટર્સ હોય છે કે જે આવું કામ કરે છે, પણ ઘણા બધા એવા નકલી ડોક્ટર્સ પણ હોય છે કે જે એવા મશીનો દ્વારા સમાજમાં બહાર નીકળી અને ફક્ત આ જ કાર્ય કરતા હોય છે. એટલે આ કામ જે ઓથોરિટીએ કરવાનું છે એ ઓથોરિટીની જવાબદારીમાં ક્યાંક ચૂક થાય છે એવું મને લાગી રહ્યું છે. પણ ઓથોરિટી પાસે પાવર્સ છે. જે પીસી એન્ડ પીએનડીટી એક્ટ છે એમાં સ્પષ્ટ કહ્યું છે કે જે કોઈ ડોક્ટર આવું લિંગ પરીક્ષણ કરતા હોય તેમની સામે સીધું કોર્ટમાં કેસ કરવામાં આવે છે અને એમનું લાયસન્સ રદ કરવાનું હોય છે. કેસ કર્યા પછી જો નીચલી કોર્ટ એમને બરી કરી દે, નિર્દોષ જાહેર કરે ડોક્ટરને, તો ઉપરની કોર્ટમાં એટલે કે ઉપલી અદાલતમાં જવાનું હોય છે. તો તેમ છતાં પણ ઓથોરિટી દ્વારા આ મામલામાં કેમ આગળ નથી વધી શકાતું? આ વિષય એટલો બધો ગહન છે અને એટલો બધો ગંભીર છે કે જેના ઉપર ચર્ચા કરવી, અભિજીતભાઈ, બહુ જરૂરી છે. એટલે કે અમે અનીસ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા, એ અમારી સંસ્થાનું નામ છે, જે સુરતમાં 30 વર્ષથી કાર્ય કરી રહી છે, જેમાં અમે આ મહિલા અને બાળકો માટે જે કામ કરી રહ્યા છે તેમાં અમે આ ખૂબ ઊંડાણપૂર્વક જઈને જોયું કે એ કામ કેમ નથી થતું અથવા તો એ કેમ હવે પ્રમાણ હજુ પણ વધી રહ્યું છે. 1951 થી લઈ અને 2011 સુધીના ચાઇલ્ડ સેક્સ રેશિયો પણ આપણે જોવા જઈએ તો એ ખૂબ જ ગંભીરતા રીતે નીચે ઉતરતું જાય છે, એટલે કે દીકરીઓનો જન્મદર ઘટતો જાય છે. અને આ ચિંતાનો વિષય છે કારણ કે એના સંદર્ભમાં આપણે એના પ્રત્યાઘાતો પણ સમાજમાં જોઈ રહ્યા છીએ. તો વાત એ છે કે એમાં જાગૃત કેમ નથી થતી ઓથોરિટી. તો ઓથોરિટીને એટલે અમે લોકોએ અમારી સંસ્થા દ્વારા એક બેટી સંતુલન યાત્રા શરૂ કરી, બરાબર, કે જેમાં અમે બેટી આ બઢાઓ સંતુલન બનાવો એ વિષયને અમે લોકોએ ખૂબ આગળ લાવ્યા અને અમે બધે જઈને મળવા લાગ્યા કે દીકરીઓનો જન્મદર આપણે કઈ રીતે વધારી શકીએ. અને એમાં અમે લોકો આખા ગુજરાતમાં લગભગ મોટે ભાગે બધે ગયા. ત્યાં અમને ઘણી બધી વસ્તુ જાણવા મળી. આ યાત્રા દરમિયાન અમે દમણ પણ ગયા, અમે બેંગ્લોર પણ ગયા, ઘણી બધી જગ્યાએ અલગ અલગ વાત જાણવા મળી. અનુપાલન નથી થતા એના ઘણા કારણોમાંનું એક એ પણ છે
કે એ લોકો એમ કહે છે કે અમારી પાસે યોગ્ય તાલીમ નથી. બરાબર. ના, તાલીમ નથી એવું કહેવામાં આવી રહ્યું છે, તો એવી શું ઘટ છે કે તાલીમ નથી? કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવી છે, આરોગ્યના બાબતમાં, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતમાં ડેવલપમેન્ટ થયું છે, સારી એવી સુવિધાઓ પૂરી પાડવામાં છે. તો પ્રશાસનને જે ઓથોરિટી છે, એપ્રોપ્રિએટ ઓથોરિટી કહેવાય, એની પાસે એવા એવું કઈ ઘટ છે કે જેના કારણે આ કામ નથી કરી શકતા એ લોકો આગળ? જો એપ્રોપ્રિએટ ઓથોરિટીના જે હેડ હોય છે તે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય છે, એમની પાસે એટલા બધા કામોનું ભરણ હોય છે, એટલે મોટા ભાગે આ જવાબદારી ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સંભાળતા હોય છે. આ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર એમની પાસે પણ એટલા બધા કામ હોય છે કે એ PCPNDT સેલના જે હેડ હોય છે એની પાસે કામ લેતા હોય છે. પરંતુ કાયદાકીય રીતે એપ્રોપ્રિએટ ઓથોરિટીમાં ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર CDHO પાસે આ બધી જવાબદારી હોય છે કે જેમણે આ બધું સ્ટિંગ ઓપરેશન કરવાનું, આ બધી ગતિવિધિઓ પર ધ્યાન રાખવાનું, એના પર કેસ દાખલ કરવાના, આ બધું કામ CDHO નું હોય છે. એટલે CDHO આ કરતા તો હોય છે, પરંતુ એમણે પોતાની મૂંઝવણો બતાવી. જેમ કે એમનું કેવું એમ છે કે અમે લોકો ટ્રાન્સફરેબલ જોબ હોય છે, અમારે વ્યક્તિગત રીતે કેસ દાખલ કરવાના હોય છે, એટલે અમે કેસ દાખલ કરીએ પછી અમારી બદલી જ્યાં પણ થઈ હોય અથવા અમે રિટાયર્ડ થઈ ગયા હોઈએ, અમારે જે તે કોર્ટમાં હાજર થવાનું હોય, કોર્ટમાં અમે હાજર થઈએ છીએ ત્યારે અમને. તો બેન સવાલ એ પણ છે કે ગુજરાતમાં, દેશમાં તો ચલો જે પુરુષોની સંખ્યા છે એની સામે મહિલાઓની સંખ્યા 919, 2011ના સેન્સસ પ્રમાણે 919 છે. ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક સેક્સ રેશિયો છે એ ઓછો જોવા મળ્યો છે, અને એમાં પણ ગુજરાતના જે જિલ્લાઓ છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 26 જિલ્લાઓ હતા એ વખતે, તો 26 જિલ્લામાં સુરત જિલ્લો છે એ લિટરસીમાં એકદમ અવ્વલ છે. 86.65% 2011ના સેન્સસ પ્રમાણે લિટરસી રેટ છે. પરંતુ એમાં જે સેક્સ રેશિયો છે એ 1000ની તુલનામાં માત્ર ને માત્ર 788 જ મહિલાઓ છે. તો આની પાછળનું કારણ શું હોઈ શકે? કારણ એક તો જો હું બહુ સ્પષ્ટ કહું તો અમે આ જે ચર્ચાઓ કરીને અમે યાત્રાએ નીકળ્યા તેમાં અમને જે સમજાવવામાં આવતું કે આપણે તો માઇગ્રન્ટ પીપલ બહુ છે, કારણ કે ઇન્ડસ્ટ્રીઝ બહુ બધી છે, એટલે માઇગ્રન્ટ પીપલ બહુ છે. પણ એટલે અમે લોકો જે કામ કરીએ છીએ 0 to 6 years, એમાં પણ જો અમે જોવા જઈએ તો બાળકના જન્મ દરમાં પણ 1000 દીકરાએ 808 દીકરીઓ. આ પણ બતાવે છે કે કંઈક ગડબડ છે. બીજું કે સુરત શહેરમાં IVF સેન્ટર મશરૂમની જેમ ફૂટી નીકળ્યા છે. ફક્ત 21 સેન્ટરોની જ નોંધણી થઈ છે, પણ હજારોની સંખ્યામાં એવા IVF સેન્ટર્સ ચાલી રહ્યા છે. બીજું કે હજુ પણ ત્યાં ભ્રૂણ હત્યા થઈ રહી છે એવું ચોક્કસપણે એટલે પણ માની શકાય કે ગર્ભ પરીક્ષણ દ્વારા ઘણી બધી જગ્યાએથી દીકરીઓના ભ્રૂણ 21, 11 એવા ભ્રૂણો મળે છે, એવા છાપામાં વાંચવામાં આવે છે. પણ સવાલ એ પણ છે કે સુરત લિટરસી રેટમાં હાઈએસ્ટ છે 2011ના સેન્સસ પ્રમાણે જોવા જઈએ. ડાંગ અને તાપી જે આદિવાસી ટ્રાઇબલ એરિયા છે, જ્યાં લિટરસી રેટ ઘણો ઓછો છે કમ્પેર ટુ સુરત, પણ ત્યાં આગળ જે સેક્સ રેશિયો છે એ ઘણો સારો છે. 2011ના સેન્સસમાં જે આવ્યો છે આંકડા 1007 છે ડાંગ તાપી જિલ્લાના, તો એની સામે મહિલાઓની સંખ્યા 1004 છે. હવે જો લિટરસી સાક્ષર લોકોમાં જો અજ્ઞાનતા હોય, તેના કરતાં તો નિરક્ષર લોકો છે એ લોકો વધારે જ્ઞાની કહેવાય ને. અભિજીતભાઈ, તમે જ સવાલનો જવાબ એકચ્યુઅલી તો આપી દીધો. 1951 થી જે રેશિયો ઘટતો જાય છે, તો આપણો શિક્ષણનો રેશિયો વધ્યો, એમ આપણે આ જન્મદર ઘટતો, એટલે જાતિનો વચ્ચેનું અસંતુલન બગડતું ગયું. હું એવું માનું છું કે જેટલું શિક્ષણ આવે છે એ ખોટા રસ્તા પણ બતાવે છે, એટલે ટેકનોલોજીનો ખોટો ઉપયોગ થાય છે. એટલે અહીંયા શિક્ષણ વધારે થાય છે અને ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરી અને આ રીતે ગર્ભ પરીક્ષણો અને IVF થી, અને મોટી વાત તો એ કહેવાય તો જેન્ડર સિલેક્શન પણ થાય છે. બરાબર. પણ બેન, જે પ્રકારે આપણે વાત કરીએ છીએ સુરતની, તો સુરતના CDHO પહેલા ડોક્ટર હસમુખ ચૌધરી હતા. એમના સમયમાં 40 જેટલા કેસો થયેલા હતા અને 13 જેટલા કેસનો નિકાલ આવી ગયો છે. આ 13 કેસમાં તાજેતરમાં જ આપણે જ્યારે આ બાબતની ચર્ચા ચાલતી હતી ને આ પ્રોગ્રામ કરવાની ચર્ચાની એરેનામાં આપણે લેવાનું નક્કી કર્યું, એ વખતે હાલના CDHO છે ડોક્ટર અનિલ પટેલ, એમની સાથે વાત થઈ. એમની સાથે જે વાત થઈ એ સાંભળી આપણે શું કહે છે. હાજી, બોલું છું. અભિજીત ભટ્ટ બોલું છું, એડિટર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દિલ્હીથી.
हाँ जी बोलो। નમસ્કાર સાહેબ. નમસ્તે નમસ્તે। હવે ખાસ તો એટલે ફોન કર્યો કે આપણે ગઈકાલે મેં ભાસ્કરમાં એક સ્ટોરી વાંચી हाँ हाँ। કે આપણે પીસીપીએનડીટી એક્ટ હેઠળ ની વાત હતી, કારણ કે હું પણ આની પર એક કામ કરી રહ્યો છું, અમારે અહીંયા પણ સ્ટોરી બનાવી રહ્યા છે, મારે થોડી વિગતો જોઈતી હતી કે આપણે કેટલા કેસીસ પેન્ડિંગ હશે અત્યાર સુધીમાં? હા, કોર્ટમાં છે ને 13 કે એવા મારા પેલા રિપોર્ટ પ્રમાણે બાકી છે। હા હા, બરાબર। ટોટલ 40 કે 41 કેસ આપણે કરેલા છે એ પ્રમાણે। હા હા, બરાબર ને? બરાબર। અને અપીલ કરી છે ખરી આપણે એપ્રોપ્રિએટ ઓથોરિટીને, જે પીસીપીએનડીટી એક્ટ હેઠળ સત્તા હોય છે કે ચલો નીચલી કોર્ટ એક્વિટલ કરે તો અપર કોર્ટમાં આપણે અપીલ કરવાની હોય છે, તો કરી છે ખરી આપણે? હા, કરેલા છે। હા હા, હું પણ એકચ્યુઅલી અત્યારે કરંટ સ્ટેટસ હું તમને અડધો કલાક પછી આપો, ચાલશે? શ્યોર શ્યોર શ્યોર, નો પ્રોબ્લેમ સર, નો પ્રોબ્લેમ। ઓકે, થેન્ક યુ। તમારું એક વોટ્સઅપ કરી દેજો ને તમારા નામથી, આપના નામથી। શ્યોર શ્યોર, હું આ નંબર ઉપર વોટ્સઅપ કરી દઉં છું આપને। શ્યોર શ્યોર। ગીતાબેન, ડોક્ટર અનિલ પટેલ કહે છે કે જે કેસમાં બરી કરી દેવામાં આવે છે કે મુક્ત કરવામાં આવે છે ડોક્ટરને, એની સામે અપીલ કરી છે। જ્યારે અમે જ્યારે આનું રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે એમાં જોવામાં આવ્યું છે કે હજી સુધી એક પણ કેસમાં અપર કોર્ટમાં અપીલ કરવામાં નથી। અપીલ કરી છે ડોક્ટર્સોએ કરી છે, એપ્રોપ્રિએટ ઓથોરિટી તરફથી સીડીએચઓએ કોઈ સંજોગોમાં ક્યાંય અપીલ નથી કરી। તે બાબતે શું કહેવું તમારું? જી, આ બધી ક્ષતિઓ અમારા પણ ધ્યાનમાં આવી એટલે જ અમે આ અભિયાન લીધું છે। બિલકુલ અપીલ નથી થતી, સાથે લાયસન્સ રિન્યુ થતા રહે છે, 10 વર્ષ સુધી કેસ ચાલુ રહે છે। અત્યારના પણ 2012 2013ના કેસો ચાલુ છે, અને એ પણ ફક્ત 2017 કે 2015 થી એક જ એના પર કે પ્રોસિક્યુશન દ્વારા પુરાવા મુકાતા નથી। એટલે આ બધી વસ્તુઓના કારણે જ્યારે કેસ ચાલુ રહે છે એટલે અપીલમાં નથી જતા, એ પ્રશ્ન પણ બહુ મોટો છે કે જે લોકોએ અપીલમાં જવું જોઈએ। બીજું, ગુજરાત મેડિકલ કાઉન્સિલને તરત જણાવવું જોઈએ કે ચાર્જ ફ્રેમ થયો, પણ એ ચાર્જ ફ્રેમ થયો એ તો ગુજરાત મેડિકલ કાઉન્સિલને જાણ નથી થતી। અમને એટલે ખબર પડી કારણ કે અમે આરટીઆઈ હેઠળ ગુજરાત મેડિકલ કાઉન્સિલને પૂછ્યું ત્યારે અમને જાણ થઈ। ચોક્કસ। ગીતાબેન, આપણી સાથે સિનિયર એડવોકેટ અને પૂર્વ एडिशनल सॉलिसिटर जनरल पिंकी आनंद भी जोड़े गए हैं। पिंकी जी, आपका स्वागत है इंडिया न्यूज गुजरात के ये शो में। पिंकी जी, आवाज आ रही है मेरी? गीताबेन, लागे છે કે પિંકીબેન ક્યાંક બિઝી છે, તો આપણે ચર્ચાને આગળ વધારીએ। પિંકીબેન, જે પ્રકારના અહેવાલો આવ્યા હતા થોડા સમય પહેલા, જ એક અહેવાલ આવ્યો હતો અખબારમાં કે 90% જેટલા આરોપીઓ છટકી જાય છે, એટલે ડોક્ટર્સ છટકી જાય છે। ક્યાંક ને ક્યાંક આ કાયદામાં ક્યાંક છટકબારી એવું લાગે છે તમને? કે કાયદો તો બહુ જ સરસ છે, પણ જેવી રીતે ગર્ભમાં બાળકીઓની હત્યા થાય છે એમ કાયદાનું ગર્ભમાં જ હત્યા થાય છે। કારણ કે કાયદાને પહેલેથી જેને પાળવીને, એટલે કે એકચ્યુઅલી એનું પોષણ કરવું જોઈએ એ લોકો પોષણ કરતા જ નથી। એટલે કાયદાનું પાલન જ્યારે આપણા તરફથી જ નહીં થાય તો આપણે બીજાની તો એ જ શું કરાય। અને બિલકુલ હું એવું માનું છું કે જે મોદીજીએ કહ્યું એમના પ્રથમ સ્પીચમાં તે પ્રમાણે થોડીક લોભ અને લાલચના કારણે આ દીકરીઓની જે હત્યા થાય છે અને કાયદાઓનું ઉલ્લંઘન થાય છે એના કારણે જ અત્યારના દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે। એટલે જો પીસીપીએનડીટી એક્ટનો સંપૂર્ણપણે ચુસ્ત રીતે પાલન કરવામાં આવે તો કોઈ બચે જ નહીં। જેવી રીતે દહેજ 498A જેવી રીતે કડક રીતે ચુસ્ત રીતે એનો અમલ કરવામાં આવ્યો તો ધીમે આસ્તે દહેજના પ્રોબ્લેમો ઓછા થવા માંડ્યા। તો આપણે આખા દેશમાં જો દીકરીઓનો જન્મદર વધારવો હોય તો હું માનું છું કે પીસીપીએનડીટી એક્ટનું પાલન એટલું કડક રીતે કરવું જોઈએ અને થોડાક સમય માટે એને એક ઝુંબેશ તરીકે હાથ ઉપર લઈ અને જો જલ્દીથી કોર્ટમાં પેન્ડિંગ કેસોનો સરસ રીતે નિકાલ કરવામાં આવે, એની અપીલ કરવામાં આવે, લાયસન્સ બધા રદ કરવામાં આવે જેના ખોટી રીતે લાયસન્સ ચાલુ છે તે, અને જો ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવે, આ બધું કામ જો ઝડપથી કરવામાં આવે તો મને એમ લાગે છે કે દેશમાં એક માહોલ ઊભો થશે અને લોકો હવે આવું કોઈ ખોટું કાર્ય કરતા અટકશે અથવા ડરશે। ચોક્કસ। ગીતાબેન, સવાલ એ પણ થાય છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારનો એક્ટ છે 1994માં અમલી થયો, કારણ કે 1991માં જે સેન્સસ આવ્યું એમાં ક્યાંક જે આંકડા આવ્યા સેક્સ રેશિયોના, એમના કારણે 1994માં કાયદો બનાવવામાં આવ્યો પીસીપીએનડીટી, અને 2003 કે 2004માં સુપ્રીમ કોર્ટે અધ્યાદેશ બહાર પાડ્યો અને એમાં
ઉમેરો કર્યો અને એમાં કહ્યું કે જે પ્રકારના કેસીસ ચાલે છે અથવા તો જે પ્રકારના કેસીસ છે એમાં ક્યાંક ને ક્યાંક ત્રુટિ અથવા તો કચાશ રહે છે અને ઢીલાસ રાખવામાં આવે છે, તો આ કેસનો નિકાલ, આવા કેસ જે હોય ડૉક્ટર સામે થયેલા, એ 6 મહિનાની અંદર નિકાલ લાવવાને ઉમેરવામાં આવ્યું છે, જોગવાઈ કરવામાં આવી છે. અને એના આધારે એમાં જો નીચલી કોર્ટમાંથી મુક્ત કરવામાં આવે ડૉક્ટરને તો અપર કોર્ટમાં અપીલ કરવાની, એના ઉપરથી હાઈકોર્ટમાં કરવાની, હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટ, અને સુપ્રીમ કોર્ટ ફાઇનલ ઓથોરિટી કહેવાશે. જે કોઈ વર્ડિક્ટ આવવાનું છે સુપ્રીમ કોર્ટમાંથી આવવાનું છે. તેમ છતાં પણ ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે જે ડૉક્ટર સામે કેસ થયા છે એઝ પર એક્ટ, જો ડૉક્ટરની સામે કેસ થાય એટલે તરત લાયસન્સ રદ થવું જોઈએ, પછી જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી રિન્યૂ ના થવું જોઈએ. તેમ છતાં પણ ઘણા લાયસન્સ સુરતમાં રિન્યૂ કરવામાં આવ્યા છે. અને જે પ્રકારનું એક હોસ્પિટલ છે લવ એન્ડ કેર હોસ્પિટલ, ઉદાહરણ આપું કે એમાં 2012માં એમણે લાયસન્સ લીધું, 2013માં એમની સામે કેસ થયા, કેસ આજે પણ પેન્ડિંગ છે. તેમ છતાં એમના લાયસન્સ 2017માં 2022માં રિન્યૂ થયા હોય એવા અહેવાલ છે. એ બાબતે શું કહેવું છે? જી, આ અમને બહુ એ રિન્યૂ થયું છે એવા કાગળ કે પુરાવા અમારી પાસે નથી, પણ અમે બિલકુલ એવું માનીએ છીએ કારણ કે અમે જે ઓનલાઈન જોઈએ છીએ કે કોર્ટના બધા ઓનલાઈન જે કેસ આવે છે એમાં કે ક્યારે કયા કેસ દાખલ થયા છે અને આટલા વર્ષોથી એ કેસ ચાલે છે છતાં પણ કે એમાં લાયસન્સ રિન્યૂ એટલે કે એ હોસ્પિટલો ચાલે છે અથવા તો એ લોકોના લાયસન્સ રિન્યૂ થયા છે એવું લાગી રહ્યું છે. એટલે હું એવું માનું છું કે આના માટે છે ને ટ્રાન્સપેરન્સી હોવી જોઈએ, કારણ કે અમે એપ્રોપ્રિએટ ઓથોરિટી પાસે એઝ અ એનજીઓ જઈએ એવો અમને જવાબ ન આપે, અમારે આરટીઆઈ કરવાની, આ બધું કરવાનું આવે છે. જી જી, આપણી સાથે પિંકી બેન જોડે ગયા. પિંકી जी, स्वागत है आपका. पिंकी जी, आपका स्वागत है. आवाज आ रही है मेरी? पिंकी जी, લાગે છે પિંકી આનંદ જોડે આપણો અવાજ પહોંચતો નથી, પણ આપણે ચર્ચાને આગળ વધારીએ. ગીતાબેન, એવું પણ જોવામાં આવ્યું છે કે જે પ્રકારની એક કમિટી 2020-21માં એમ્પાવરમેન્ટ કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. ડોક્ટર હિના ગાવિત, જે બાય પ્રોફેશન ડોક્ટર છે, એમના અધ્યક્ષપણા હેઠળ આ કમિટીની રચના થઈ હતી. એ કમિટીએ સમગ્ર દેશમાં આનું અધ્યયન કર્યું, કારણ કે પીસીબી અને લોકસભાના રાજ્યસભાના બધા સાંસદોની આખી કમિટી હતી. એણે ઓબ્ઝર્વ કર્યું અને તપાસ કરી. તપાસમાં એવું માલુમ પડ્યું કે મોટા ભાગના રાજ્યોમાં, અને અહેવાલમાં એ લોકોએ 5મા અહેવાલમાં સુપ્રત કરેલું છે લોકસભામાં, ટેબલ થયેલું છે, એમાં સ્પષ્ટ લખેલું છે કે જે પ્રકારે પીસી અને પીએનડીટીનો એક્ટ છે તેનો અમલ યોગ્ય રીતે થવો જોઈએ, થતો નથી. અને આ સંદર્ભમાં તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ. અને આ જ સંદર્ભમાં 2021માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડાને આદેશ કર્યો છે કે આ પ્રકારની જે પીસી અને પીએનડીટીનો એક્ટનું જે છે એમાં ઓથોરિટી દ્વારા જે પ્રકારની લેથાર્જિકપણું રાખવામાં આવી રહ્યું છે અથવા તો યોગ્ય રીતે અમલવારી નથી કરવામાં આવી રહી, તેનો કડકમાં કડક અમલ થવો જોઈએ. એના માટે ચીફ સેક્રેટરીને જવાબદારી સોંપવામાં આવી, પરંતુ આજ સુધી એની અમલવારી યોગ્ય રીતે થઈ નથી શકી. એની પાછળ શું? એની પાછળ એ છે કે આને હજુ લોકોએ બહુ સિરિયસલી લેતા જ નથી, કારણ કે દીકરીઓને, મહિલાઓને આમ આપણે બહુ સહજતાથી લેતા હોઈએ છીએ. તો જ આપણે આ 33% કાયદો લાવવા માટે પણ આટલી બધી અનામત લાવવા માટે, એને સીટ આપવા માટે પણ આટલી બધી મહેનતને 27 જેટલા વર્ષો લાગ્યા. એટલે મને એવું લાગે છે કે આપણી સમાજની માનસિકતા બદલવી પડે, ઓથોરિટીએ સ્ટ્રિક્ટ થવું પડે. બાકી કાયદો તો એનું બહુ સરસ કામ કરે છે, સરકાર તરફથી પણ એના કામો ભલે થતા રહેતા હોય, પરંતુ એની સામે જે પગલાં લેવાવા જોઈએ એમાં કાચા પડીએ છીએ. તમે થોડાક સમય પહેલા હમણાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ બહુ સરસ રીતે આ રીતે વર્ડિક આપે છે, પણ હું એમ કહું કે સુપ્રીમ કોર્ટે તો કહ્યું છે કે આ 90 ડેઝમાં બને એટલા જલ્દીમાં જલ્દી આવા કેસનો નિકાલ થવો જોઈએ. તો બી 10-10, 12-12, 15-15 વર્ષ સુધી આવા કેસો જો પેન્ડિંગ રહેતા હોય તો એના માટે પણ કંઈક થવું જોઈએ કે જેથી કરીને દરેક ઓથોરિટી પોતે પોતાની જવાબદારી સમજીને કામ કરે. અને એ ઓથોરિટીની સામે પણ પગલાં લેવાવા જોઈએ કે જે લોકો આનું પાલન ન કરતા હોય. ઓથોરિટી સામે પગલાં લેવાવા જોઈએ. તો ડોક્ટર અનિલ પટેલ સાથે બીજી વખત જ્યારે વાત થઈ, એમણે કીધું તે પછી બીજી વખત વાત થઈ, એમનો ઓડિયો, એમની જે વાત છે એ સાંભળી આપણે. બોલો. નમસ્કાર સાહેબ, અભિજીત પરચુર.
હા નમસ્તે, બોલો. હવે સાહેબ કેટલા કેસ આપણે કર્યા છે ટેસ્ટિંગમાં પીસીપીએનડીટીમાં એ જાણવું છે, કારણ કે ક્વેરી મારી જોડે છે થોડી, કેટલા માટે. કેસ છે ને 40 કરેલા છે, 40. હા હા, 40 કેસ કર્યા છે. અને કેટલા વર્ડિક્ટ, કેટલાના એમાં 23 નું વર્ડિક્ટ આવી ગયેલું છે, 23 નું. ઓકે. હમ. અને 17 નો પેન્ડિંગ છે હજી. હા. બરાબર. હવે જે 17 પેન્ડિંગ છે એમાં લાયસન્સ રિન્યુ કર્યા છે બધાના આપણે? ના, બધાના નથી, બધાના નથી. કેમ? ના ભાઈ, એમાં રિન્યુ કોઈ નથી, બરાબર. પણ એમાં મારે જોવું પડશે કે વેરીફાઈ કરવું પડશે, કેમ કે અત્યારે એ લિસ્ટ મારે જોવું પડશે કે કોના રિન્યુ થયા છે ને કારણ કોના કે નથી. જે એવા મારી જોડે કેસમાં એક કેસ છે મારી જોડે, એવું છે કે લવ એન્ડ કેર હોસ્પિટલ છે, હમ. એના 2013માં કેસ થયેલો હતો. હમ. એનો 2012માં લાયસન્સ રિન્યુ થયું હતું, 17માં પણ, પછી 17માં રિન્યુ થયું, 22માં રિન્યુ થયું 5 વર્ષ માટે. હમ. જયારે એ એની કેસ સામે હું જોઈ લઉં. એ કેસ આમાં સર રિન્યુ કરીએ છીએ કે નથી કરતા આપણે લાયસન્સ એ લોકોના, ખાસ તો મારે જાણવું છે. નહીં, એ લોકોની કેસનું. સામે કેસ થયા હોય, હા. સપોઝ પીસીપીએનડીટી એક્ટ હેઠળ જેની સામે કેસ થયા હોય, એના લાયસન્સ રદ કરવાની જોગવાઈ છે એક્ટમાં. હમ. એટ એ ટાઈમ રદ કરવાના છે. હમ. તેમ છતાંય ઘણા કેસમાં એવું છે કે રિન્યુ થયેલા છે લાયસન્સ અને હોસ્પિટલ ચાલી રહી છે. ઓકે, આ કેસ છે ને હું પર્ટિક્યુલર જરા જોઈ લઉં કે હું 22માં આવ્યો છું, ઓક્ટોબર 22માં, બરાબર. હા. એના પહેલા રિન્યુ કર્યું હોય તો મારે તપાસી લેવું પડશે એકવાર, કે એના પહેલાનું જ છે આયરો. તમે જે કેસ કહો બરાબર. છો ને, એટલે હું 29/10 આવ્યું છું, એના પહેલા રિન્યુ થયું મારા કાર્યક્ષેત્રમાં નથી, બરાબર. કાર્યકાળમાં, એટલા માટે હું નહીં કહી શકતો એના માટે. બરાબર. પણ એટલે મારો આપણે અપીલ કરી છે ખરી કોઈ કેસમાં હા, જેમાં જઈએ ને, એક્યુઝ કર્યા હોય એમાં? જઈએ. અપીલ કરી છે? કેટલામાં ક્યાં અપીલ કરી છે આપણે? એ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ થાય અને હાઈકોર્ટમાં થાય છે, એટલે ઘણા બરાબર. કેસમાં. પણ અત્યારે હું મારું ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે, ઓકે. એટલા માટે તમે થોડું વેઇટ કરો ને. હા, તો એક કામ કરું છું, 4 વાગ્યાની આસપાસ કોલ કરું આપને. હા, એ સારું રહેશે. બરાબર. ઓકે. તો દર્શક મિત્રો, જે રીતે સુરત જિલ્લાના CDHO ડોક્ટર અનિલ પટેલે 2 વખત વાત કરી અમે અહીંયાથી દિલ્હીથી, અને એમની સાથે ચર્ચા કરી અને આ મામલે જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે આ વાતને હંમેશા ટાળતા રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક ઓથોરિટી પણ ફોલ્ટમાં હોય એવું લાગી રહ્યું છે. ગીતાબેન, સાચી વાત કે નહીં? બિલકુલ, પણ મને એમ લાગે છે કે ઓથોરિટીને પણ આપણે એટલા માટે સાંભળવી જોઈએ, કારણ કે અમે લોકો યાત્રા દરમિયાન ઓથોરિટીને સાંભળ્યા તો અમને એમ લાગ્યું કે ઓથોરિટી પાસે પણ ઘણા બધા એવા કારણો છે, જેવી રીતે એ લોકોને પણ દબાણ આવે છે. અને દબાણના કારણે એ લોકોએ સ્ટિંગ ઓપરેશનમાં 6 મહિના, વર્ષ કાઢ્યું હોય છે. દબાણ કોનું આવે છે? બિલકુલ, જેની પાસે પાવર હોય તેનું. પણ એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટી બચાવો બેટી પઢાઓ, અને જે પ્રકારે પહેલી એમની લાલ કિલ્લા પરની સ્પીચ જે આપણે શરૂઆતમાં સાંભળી, એમાં સ્પષ્ટ કહે છે અને ગર્ભિત ચેતવણી આપે છે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાબતમાં ગંભીરતાથી લેતા હોય તો પછી બીજા રાજકીય નેતાઓ દબાણ શા માટે કરવા જાય છે? જી, આ તો એવું છે કે દરેકના પોતાના જ્યાં રહેતા હોય ત્યાં એકબીજાને સાચવતા હોય એવું બી બનતું હોય. પણ આ અમને જ્યારે કહેવામાં આવ્યું કે બેન, અમે પણ આટલી મહેનત કરીએ, 6 મહિના ને વર્ષ લાગી જાય ઘણીવાર, અને પછી જ્યારે અમને દબાણ આવે ને આ છોડી દેવામાં આવે, અથવા તો અમારા કોઈ પણ એવા પુરાવાઓને માન્ય રાખવામાં નહીં આવે, તો અમે લોકો પણ હતાશ અને નિરાશ થઈએ છીએ. એટલે આવા ઘણા બધા કારણો એ લોકોના પણ છે, જે આપણે બધાએ આઈ થિંક કે ઉપરથી આખું માળખામાં થોડું સ્ટ્રોંગ કરવા માટે પ્રયત્ન થવા જોઈએ. पिंकी जी, आवाज आ रही है मेरी आपको? पिंकी जी, आवाज आ रही है मेरी आपको? हेलो किशोर, एक सुनील यहाँ पे है तो मेरे को લાગે છે કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે. ગીતાબેન, આપણે આ ચર્ચાને અત્યારે થોડીક આગળ વધારે, ત્યાં સુધીમાં ટેકનિકલ સાઇડ જે આપણી ટીમ છે ટેકનિકલ પ્રોબ્લેમ છે સોર્ટ આઉટ કરી દેશે. ગીતાબેન, જે રીતે ગુજરાતનો વાત છે, ગુજરાતમાં પણ આપણે જે હમણાં તમે આવ્યા ત્યારે આપણે ચર્ચા થતી હતી કે એમાં જે પ્રકારની આખી જે
ડિક્લાઇન થઈ રહ્યો છે સેક્સ રેશિયો, એમાં કેટલીક જ્ઞાતિઓ એવી પણ છે કે જે આજે પણ આજની તારીખમાં પણ, ચલો આપણે 21મી સદી તરફ આગળ વધ્યા, આપણા દેશનો વિકાસ થયો, રાજ્યનો વિકાસ થયો, આપણે સાક્ષરતામાં પણ આગળ વધી રહ્યા છે, પરંતુ જે પ્રકારની માનસિકતા સમાજના લોકોમાં માનસિકતા સુધરવી જોઈએ એ માનસિકતા સુધરી નથી. એ માનસિકતા સુધારવા માટે આપણે શું કરવું જોઈએ? જી, એ કામ અમારા એનજીઓનું પણ ખરું એવું હું દ્રઢપણે માનું છું, અને એટલે જ અમે લોકો અમારી સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી, એટલે અમે તો 30 વર્ષથી આવા કાર્ય કરીએ છીએ, જેમાં અમે સમાજની માનસિકતા બદલવા માટે દીકરીઓનો સ્ટ્રોંગ એમ્પાવર્ડ કરવાની સાથે અમે દીકરાઓમાં એ સંસ્કાર અને શિક્ષણ મળે કે જેથી એ લોકો પણ સ્ત્રીને સન્માન આપતા શીખે અને એમની મહત્વતા પોતાના જીવનમાં સરખી જ છે એ સમજતા શીખે, એના પ્રયત્ન કરીએ છીએ. પરંતુ શિક્ષણથી લઈને ઘણી બધી જગ્યાએ આ કામ એક સાથે થવા જરૂરી છે. બાકી સદીઓથી કદાચ ક્યાંક ને ક્યાંક એવી ભાવના રહી છે કે સ્ત્રીને એક સાધન ગણવામાં આવે, અને કદાચ એના કારણે કે ડર કે દીકરી છે એટલે એની જોડે કંઈક ખોટું થશે તો એવો એક ભય કે એની આપણે ચિંતા વધારે કરવાની રહેશે, પરણીને જશે તો પાછું ત્યાં તકલીફ હશે તો પણ આપણી જવાબદારી રહેશે, પ્લસ એને ભાગ આપવો પડશે, વંશ તો દીકરો જ ચલાવે. આવી બધી ઘણી બધી વાતો અમે સમાજમાં બદલાવ લાવવા માટે પ્રયત્ન એનજીઓ દ્વારા પણ થાય છે, અને બિલકુલ સમાજના અગ્રણીઓ પણ બહાર આવીને આ કામ કરે છે. પણ મને એમ લાગે છે કે આ પ્રોસેસમાં પણ બધાએ એક સાથે મળીને આ બીડું ઝડપવું પડે. એટલે જેવી રીતે એક સમય મર્યાદા કે આ 1 વર્ષ બધાએ એક સાથે આ કામ કરી અને એનું પરિણામ નહીં આવે ત્યાં સુધી મંડ્યા રહેવું, તો આનું પરિણામ ચોક્કસ આવશે અને આ કરવા જેવું છે. ચોક્કસ. ગીતાબેન, સવાલ એ પણ થાય છે કે ક્યાંક ને ક્યાંક કાયદાની, કારણ કે જે અહેવાલ હમણાં થોડા સમય પહેલા ગુજરાતી અખબારમાં આવ્યો એમાં ક્યાંક એવું પણ જોવા મળ્યું છે, વાંચવા મળ્યું છે કે આ એક્ટમાં એપ્રોપ્રિએટ ઓથોરિટીએ કોઈ જાતના લીગલ સેલની સંપર્ક કરવાનો નથી કે કોઈ જાતે પોલીસ પણ અંદર ઇન્વોલ્વમેન્ટ, સીધું પોલીસનું પણ ઇન્વોલ્વમેન્ટ ના આવે. જે પ્રકારની કાર્યવાહી છે સીધી કોર્ટમાં જ કરવાની છે, કોર્ટમાં જ કેસ કરવાનો છે. એપ્રોપ્રિએટ ઓથોરિટી એ ચાહે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય કે CDHO હોય, એણે કોર્ટમાં કેસ કરવાનો છે ડૉક્ટર સામે. તેમ છતાં પણ એક જે અહેવાલ આવ્યો એમાં ક્યાંક એવું જોવા મળ્યું છે, ક્યાંક વાંચવા મળ્યું કે અપીલ કરવામાં જે ઠાગાઠૈયા થયા છે તો અપીલ નથી કરવામાં આવતી, એમાં લીગલ સેલમાં આપવામાં આવ્યું છે એવું એક અધિકારીએ કહ્યું હતું. તો આ શું લીગલ સેલ ક્યાંથી આવ્યું વચ્ચે આમાં, જ્યારે એક્ટમાં ક્યાંય લીગલ સેલ આવતું જ નથી, લીગલ સેલ કઈ રીતે આવ્યું? જી, એકચ્યુઅલી CDHO એ પોતે તો ડોક્ટર હોય છે, એટલે એ લોકો એને એક પબ્લિક પ્રોસિક્યુટર કે એવા એ લોકોના એક પોતાના લીગલ એડવાઇઝર હોય છે જેની પાસે એ લોકો આ વાત મૂકતા હોય છે કે જેથી કોર્ટમાં કેસ સારી રીતે રજૂ કરી શકાય. પણ અમે જ્યારે આ યાત્રા કરી એ દરમિયાન અમને એ લોકોએ પણ આ જ પ્રશ્ન કર્યો કે બેન, અમારા જે લીગલ એડવાઇઝર હોય છે અથવા પબ્લિક પ્રોસિક્યુટર હોય છે, ક્યાંક ને ક્યાંક એ લોકો પણ અમે જેટલા પૈસા રકમ એમને ફીઝ આપીએ છીએ તેના પ્રમાણમાં એ લોકો એટલી મહેનત કરતા નથી અને જેના કારણે અમારો કેસ ટકતો નથી. બીજું, એ લોકોને પણ અપડેટ કરવામાં નથી આવતા કાયદાની સાથે. એટલે જ્યારે જે પણ કેસ ડોક્ટરોની સામે થયો છે એ લોકો પૈસાના એના કારણે સારા એવા મોટા વકીલો રોકી દે છે કે જેથી પબ્લિક પ્રોસિક્યુટર થોડાક એની આગળ નબળા પડી જાય છે. એટલે આવા એ લોકો લીગલ પ્રોસિજર માટે મોકલે છે. અમે બી બિલકુલ બેંગ્લોર ગયા ત્યાં પણ અમને આ જાણવા મળ્યું કે લીગલ પ્રોસિજરમાં આ બધું અટકી જાય છે. એટલે અમે એવું કહીએ છીએ, કાયદામાં એવું પ્રોવિઝન છે અભિજીતભાઈ કે કમ્પલસરી આ લોકોને અપડેટ પણ કરવાના અને ટ્રેનિંગ આપવાની. આપણી તો સેન્ટ્રલ સુપરવાઇઝરી બોર્ડ અને સ્ટેટ સુપરવાઇઝરી બોર્ડની જે મીટિંગો થવી જોઈએ કાયદાકીય રીતે તે પણ 2-3 વર્ષથી થતી નથી. એટલે એપ્રોપ્રિએટ ઓથોરિટી પાસે તમે શું અપેક્ષા રાખી શકો? બરાબર. ગીતાબેન, આ જ્યારે આ બધું રિસર્ચ કરી રહ્યો હતો હું, ત્યારે એક વસ્તુ આ જે આખો અહેવાલ છે એ અહેવાલના આધારે એક કમ્પ્લેન PG પોર્ટલ કરીને છે એની પર અમે નાખી હતી, મારા નામથી કમ્પ્લેન કરી. પરંતુ જે પ્રકારે સેન્ટ્રલ ફેમિલી એન્ડ હેલ્થ વેલફેરમાંથી ડિપાર્ટમેન્ટમાંથી ગુજરાતના ફેમિલી એન્ડ હેલ્થ વેલફેર ડિપાર્ટમેન્ટ છે ત્યાં મોકલવામાં આવી, પણ જે ડાયરેક્ટરના નામથી મોકલવામાં આવી એને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે જે પ્રકારે આ કમ્પ્લેન્ટ છે એ કમ્પ્લેન્ટમાં તપાસ કરી કલ્પ્રિટ હોય એની સામે પગલાં ભરવા, તેમ છતાં પણ તપાસ કર્યા વગર કેસ ક્લોઝ કરીને મૂકી દીધી ફાઇલ. તો આ જો આ પ્રકારની જો મીડિયાના પ્રતિનિધિ તરીકે હું જ્યારે કમ્પ્લેન કરતો હોઉં અને તપાસ માંગતો હોઉં અથવા તો એમાં શું છે નિષ્કર્ષ આવ્યો એને અહેવાલ માંગતો હોઉં, હજી સુધી અહેવાલ આપ્યો નથી. મેં રીઅપીલ કરી, રીઅપીલમાં પણ પાછી એ જ
વ્યક્તિ જે રિટાયર્ડ થઈ ચૂકી છે, ડાયરેક્ટર છે જ નહીં, ત્યાં સેક્શન ઓફિસર છે, રિટાયર્ડ થઈ ચૂક્યા છે, તેમ છતાં પણ તેમના નામથી અરજી ત્યાં મોકલવામાં આવે છે. અને આજે જ મારી પાસે એ જે ફિઝિકલી પહોંચી છે ગાંધીનગરની ઓફિસમાં, ત્યાંથી મારી પાસે એની કોપી આવી કે આવી અરજી આવી છે અને આ તપાસ માટેનો આ એક રિપોર્ટ આવ્યો છે. તો આ જો તપાસ નથી થતી અને તપાસ કર્યા વગર જ પિલ્લું વાળી દેવામાં આવે છે, તો ક્યાંક ખોટા કામો કરવા માટેની નીતિ હોય એવું નથી લાગતું? કારણ કે ડોક્ટર્સ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ક્યાંક મેળાપીપણામાં સંડોવણી એકબીજાની હોય અને એકબીજાને બચાવવા માટે કરીને આ કરવામાં આવતું એવું લાગે છે. આમાં તો અભિજીતભાઈ એવું છે ને કે દરેક જણ પોતાની જગ્યા સાચવવા માટે એટલે બાય ડિફોલ્ટ અમુક જવાબો તૈયાર હોય તે જવાબો આપી અને વિવાદમાં આવતા અટકવામાં માનતા હોય છે. તમારા જેવા વ્યક્તિ મીડિયા સાથે જાય તો પાવર સાથે જાય છે. અમે એનજીઓ તો 30 વર્ષથી શરૂઆત કરી દીધી મહિલા અને બાળકો માટે કામ કરવાનું. આજે પણ અમે તો 30 વર્ષથી એનું એ જ કરીએ છીએ વગર પાવરે. એટલે બિલકુલ એ અઘરું છે, પણ આ મેળાપીપણા જંગળ હોય છે તેના કારણે પણ થોડુંક આ વકરે છે, એ તો હકીકત છે. ચોક્કસ. આપણી સાથે પિંકી जी પણ જોડાઈ ગયા છે. ગીતાબેન, पिंकी जी मेरी आवाज आ रही है आपको? बिल्कुल आ रही है. पिंकी जी, स्वागत है आपका इंडिया न्यूज गुजरात में. पहला सवाल मैं आपको ये करूंगा कि जिस तरह से पीसी एंड पीएनडीटी एक्ट जो है उसका इम्प्लीमेंटेशन सही ढंग से नहीं हो रहा है, उसके लिए जो प्रावधान किए गए हैं एक्ट में, जो प्रावधान है या जो एक्ट का रूल्स है उसके हिसाब से जो आगे बढ़ना चाहिए, एप्रोप्रिएट अथॉरिटी आगे नहीं बढ़ रही है. आपने भी मेरे ख्याल से सुप्रीम कोर्ट पे इस मामले में पिटीशन करी हुई है, तो इस मामले में आप ज्यादा जानकारी देंगे लीगली एस्पेक्ट से किस तरह का हो सकता है ये सब? देखिए, जो प्रोविजन है, जहां तक पीसीपीएनडीटी एक्ट है, एक्ट बना था इस पूरा जो मुश्किल है, जो खतरनाक चीज है, जो बच्चों के साथ हो रहा है, जो परिवारों के साथ हो रहा है, उसको खत्म करने के लिए, ताकि वो प्रॉपर्ली इम्प्लीमेंट हो जाए. एक्ट में प्रोविजंस बनाई गई, अथॉरिटीज बनाई गई, स्टेट लेवल पर, सेंट्रल लेवल पर, मैंडेट दिया गया कोर्ट. एक्ट ने जो स्टैट्यूट है पीसीपीएनडीटी में, उसमें मैंडेट ये है कि अगर अक्विटल होती है तो स्टेट उसमें 15 दिन में अपील डालेगी ऑर्डर मिलने के बाद. लेकिन अल्टीमेटली ये देखा गया है, और सारे स्टेट्स की सर्वे भी की थी, पार्लियामेंट्री रिपोर्ट भी है, उसमें यही पाया गया था कि करीबन 3000 ऑड केसेस में जो रिपोर्टेड थे, उसमें से 617 कन्विक्शन हुई थी. बाकी केसेस में नहीं कुछ हुआ, और उसके बावजूद अपील्स नहीं डाली गई, जबकि एक्ट कहता है. तभी हमने ये पिटीशन डाली सुप्रीम कोर्ट में. जब प्रावधान है, सुप्रीम कोर्ट ने कई बार 3 जजमेंट्स हो चुकी हैं, 3-4 इनफैक्ट हो चुकी हैं. सेहत करके हुआ था जब अमेंडमेंट हुआ था पीसीपीएनडीटी एक्ट का. उसके बाद वॉलंटरी हेल्थ करके 2 जजमेंट्स आई सुप्रीम कोर्ट से. वहां भी यही कहा गया कि एक्ट बिल्कुल सही है और इसकी जैसे भी हो इम्प्लीमेंटेशन होनी चाहिए. उसके बावजूद ये स्थिति है कि आज की तारीख में जो अप्रोप्रिएट अथॉरिटी का मैंडेट है कि उसको स्टेट को अपील करना है, वो नहीं की जा रही. अपील का क्या मतलब है? एक्ट में पेनल्टी प्रोवाइडेड है, एक्ट में इम्प्रिजनमेंट प्रोवाइडेड है. मेन आइडिया ये एक्ट का है कि डेटरेंट है, कि ताकि ना केवल सजा दी जाए, लेकिन आगे भी पूरा लोगों को सबक मिले जो भी लोग इसको वायलेट करते हैं, ताकि ये जो फीटिसाइड, फीमेल इन्फेंटिसाइड है, वो खत्म हो और हमारा चाइल्ड सेक्स रेशो बढ़े, उसमें हमारे देश में आगे प्रगति हो. हम हर तरफ से उसको देख रहे हैं. तो ये सुप्रीम कोर्ट में हमने यही पिटीशन डाला है कि या तो इसमें कुछ कमेटी बनाई जाए जो ओवरसी करे, क्योंकि अथॉरिटीज अगर एक्ट नहीं कर रही है, क्या कारण है, वो तो जब तक कुछ इन्वेस्टिगेशन इसमें नहीं होगी. और मोर देन इन्वेस्टिगेशन, जो हुआ है वो एक चैप्टर है, जो होना आगे चाहिए वो और भी स्ट्रॉन्गर मुद्दा है. पिछली बात को तो सिर्फ आप कवर कर सकते हैं, जो ठीक है टाइम बाउंड होगा उसमें कर देंगे, लेकिन जो आगे की जो चीजें हैं, जैसे जैसे ये केसेस खत्म तो हो नहीं रहे, केसेस तो बढ़ते जा रहे हैं. गुजरात में जो आप बात कर रहे थे, अभी बहुत हालत खराब हो रही है, केसेस आर कंटिन्यूइंग. सो देयरफॉर लाइसेंसेस सस्पेंड होने हैं, डॉक्टर्स के खिलाफ एक्शन लेना है, नर्सिंग होम्स के खिलाफ एक्शन लेना है. जो परपेट्रेटर्स हैं, जो कानून को वायलेट कर रहे हैं, कानून अपनी जगह में बिल्कुल सही है, उसकी आज दावेदारी जो है, कुछ एक्शन चाहिए जो ग्राउंड पर हो, जो किसी को पकड़ के बोला जाए ये आपने नहीं किया है तो आपकी जवाबदेही क्या है. तो सम सीनियर पर्सन हैज टू बी आंसरेबल टू अ कमिटी और एन अथॉरिटी और टू द सुप्रीम कोर्ट टू से ये आपने एक्शन नहीं लिया, अब आपके खिलाफ एक्शन लिया. जी, लेकिन मैडम सवाल ये भी उठता है कि
जो अमेंडमेंट आया 2003 या 4 में अमेंडमेंट आया और सुप्रीम कोर्ट फाइनल अथॉरिटी मानी जाएगी ऐसे मामलों में, ऐसा प्रोविजन है। और अपील करनी है, अपील करते करते सुप्रीम कोर्ट पे जाएंगे, सुप्रीम कोर्ट जो लास्ट वर्डिक्ट देगा उसके बाद फाइनल डिसीजन आएगा। उसके बावजूद भी ये अपील नहीं हो रही है तो सुप्रीम कोर्ट इस मामले में कोई इंटरफेरेंस नहीं कर सकता क्या? बिल्कुल कर सकता है। वही तो पिटिशन अभी एंटरटेन हो रही है इसी बात पर। अभी सारे स्टेट्स को नोटिस दिया है सुप्रीम कोर्ट ने, शोभा गुप्ता के केस में जो हमने पिटिशन डाली है सुप्रीम कोर्ट में। आर्टिकल 32 में वायलेशन ऑफ फंडामेंटल राइट्स है कि जो फंडामेंटल राइट्स है परिवार के, बच्चों के, वो बच्चे जो पैदा नहीं हो पाए क्योंकि इस तरीके से काम हो रहा है, जो गलत काम हो रहा है उसको रोका जाए और उसके ऊपर इम्प्लीमेंटेशन की जाए। यही सुप्रीम कोर्ट में हमारी दरखास्त है। तो सुप्रीम कोर्ट किस तरीके से करेगी वो सुप्रीम कोर्ट देख रही है। स्टेट्स को नोटिस इसीलिए दिया गया है कि कहीं ना कहीं स्टेट्स जवाबदेही देंगे, क्या किया है, क्यों नहीं किया है, कहाँ कमी रह गई है, सिस्टम नहीं है, अथॉरिटी नहीं है, स्टेट एक्शन नहीं ले रहा है, किस टीयर पे जाके ये प्रॉब्लम आ रही है। क्योंकि ये स्टैट्यूट का मैंडेट है कि आपको करना है। आप उसके बावजूद भी नहीं करेंगे तो आप फिर उसको ही सजा दे सकते हैं एंड इंश्योर कि आगे वाले जो केसेस हैं वो तो डर जाए। पीछे वाले तो हम जो जहां तक अभी हालत हुई है, चाइल्ड सेक्स रेशियो लास्ट रिपोर्टेड में 914 है पर 1000। अभी भी आज चाइल्ड सेक्स रेशियो इज वेरी सैड, जो मुश्किल है हमारे पास। और उसी को कवर करने के लिए सुप्रीम कोर्ट ने बार बार ये दायित्व लगाया है अथॉरिटीज के ऊपर कि आप काम करिए। लेकिन उसके बावजूद सिचुएशन आज की हालत में स्टेट्स में हमने देखा, राजस्थान, गुजरात, महाराष्ट्र, ये सब जगह पे देखते हुए यही हुआ है कि सिचुएशन नहीं बढ़ रही है। उसको बढ़ाने के लिए सुप्रीम कोर्ट में आज ये दरखास्त है कि आपके डायरेक्शंस है, स्टैट्यूट के मैंडेट है, उसके बावजूद ये हादसे होते जा रहे हैं और जो स्टेट है अपील नहीं कर रही है। और स्टेट की भी जो मशीन, स्टेट आगे यही जवाब देगी क्यों नहीं हो रहा है। जी जी पिंकी जी, आप हमारे साथ जुड़े उससे पहले मैं गीता जी से चर्चा कर रहा था, उसमें एक बात ऐसी भी हम लोगों ने चर्चा करी कि 2020-21 में पार्लियामेंट्री कमेटी का गठन किया गया था डॉक्टर हिना गावित की चेयरमैनशिप में, और उसमें पूरे पार्लियामेंट जितने भी सांसद है वहां पर कमेटी में थे, सांसद थे, उन्होंने भी ये ऑब्जर्व करा और उन्होंने रिपोर्ट टेबल की, 5th रिपोर्ट, और उसमें भी साफ साफ लिखा है कि पीसी एंड पीएनडीटी एक्ट का जो इम्प्लीमेंटेशन होना चाहिए वो कहीं ना कहीं नहीं हो रहा है, तो उसके लिए कुछ कानूनी प्रोविजन के आधार पे एक्शन लेना चाहिए। तो इसके आधार पर मिनिस्ट्री ऑफ होम ने, यूनियन मिनिस्ट्री ऑफ होम ने एक लेटर लिखा है चीफ सेक्रेटरी और राज्य स्टेट के डीजीपी को। उसके बावजूद भी इसका इम्प्लीमेंटेशन सही ढंग से नहीं हो रहा है, तो इसके लिए क्या हो सकता है? अगर कोर्ट में अगर कोई केस करे तो इस पर क्या? देखिए, मैंने बताया आपके पास आज की तारीख में करीबन 2 से ज्यादा चारा नहीं है। एक तो है कि सुप्रीम कोर्ट हर स्टेट से रिपोर्ट मंगाकर उसको एग्जामिन करे कि क्या हुआ है, चाहे सुप्रीम कोर्ट खुद करे या कोई कमेटी का गठन करे और वो एग्जामिन करे। कई केसेस में ये हुआ है, मिड डे मील लेकर, राशन के ऊपर लेके, एमएसएमई के ऊपर लेकर सुप्रीम कोर्ट ने कई बार इंटरवेंशन करा है देखने के लिए कानून है, पॉलिसी है, वो क्यों इम्प्लीमेंट नहीं हो रही। तो सुप्रीम कोर्ट डायरेक्टली कर सकती है या सुप्रीम कोर्ट किसी कमेटी को या कोई माइकस जैसे अपॉइंट करते हैं। अब कई बार हम लोगों ने, मैं खुद कई मैटर्स में माइकस बनी थी जहां सुप्रीम कोर्ट ने अपॉइंट किया था ये देखने के लिए कि सेंटर्स, विमेन सेंटर्स फॉर एग्जांपल ठीक तरह चल रहे हैं और अगर कोई प्रॉब्लम है तो क्या है। तो ये एक तरीका है। दूसरा ये है कि जो गवर्नमेंट है वो अपने आप कमेटी का गठन करे जहां पर पूरे जो रिस्पॉन्सिबल स्टेट से रिपोर्ट लेकर उसके ऊपर अपना दायित्व करे। तीसरी चीज ये है, सोचा जा सकता है कि जहां नहीं होता वहां पर किसी अथॉरिटी को रिस्पॉन्सिबल होल्ड करना चाहिए कि एक्शन उसके खिलाफ लिया जाएगा अगर वो अपील नहीं डालते। अपील का मकसद ही पूरा इस एक्ट का ये है कि जो गलत काम करता है वो पकड़ा जाएगा, वो चाहे जेल जाएगा या फाइन होगा, जो भी कोर्ट डिटरमिन करती है, क्योंकि जो जेल है वो 3 महीने तक सजा प्रोवाइडेड है। तो आइडिया तो यही है, तरीका भी यही है जो आपके सामने रखा है। पिंकी जी, जिस तरह से गुजरात की हम लोग बात कर रहे थे, गुजरात में भी ऐसे सूरत की बात कर रहे थे, क्योंकि सूरत एक 2011 का जो सेंसस है उसके अकॉर्डिंग टू 2011 सेंसस हाईएस्ट लिटरेसी रेट वाला डिस्ट्रिक्ट है सूरत। 86.65% लिटरेसी रेट है। उसके बावजूद भी वहां पर जो सेक्स रेशियो आया है 2011 में
वो 1000 के सामने सिर्फ और सिर्फ 788 ही आया है। तो उसके चलते ये जो कानून जो है उसका इम्प्लीमेंटेशन सही ढंग से नहीं हो रहा है, और वहां पर जिस तरह से लाइसेंस रिन्यू हो रहे हैं, केसेस चल रहे हैं, उसके बावजूद भी लाइसेंस रिन्यू हो रहे हैं, तो ऐसी अथॉरिटी के खिलाफ पे क्या एक्शन लिया जा सकता है? देखिए, अभी जो भी कोई एक्ट को वायलेट करता है उसके लिए प्रोविजन तो है, यू कैन टेक एक्शन अगेंस्ट देम, लेकिन एक्शन लिया नहीं जाता। उसी को करने के लिए आज की तारीख में हम लोगों ने ये स्टेप्स उठाए हैं। पिटीशन सुप्रीम कोर्ट में यही डाली है कि अगर नहीं होता तो क्या करना चाहिए। एक्ट ने कह दिया, सुप्रीम कोर्ट ने कह दिया, उसके बावजूद कंटेम्प्ट प्रोसीडिंग भी कर सकता है सुप्रीम कोर्ट। इट कैन टेक एक्शन बिकॉज दीज आर डायरेक्शंस ऑफ सुप्रीम कोर्ट आल्सो। अगर एक्ट है तो सुप्रीम कोर्ट का भी है, तो एक्शन कैन बी टेकन अगेंस्ट अथॉरिटीज हु फेल टू कंप्लाई विद द ऑर्डर्स ऑफ द सुप्रीम कोर्ट, हु फेल टू कंप्लाई विद द एक्ट। लेकिन करने की बात है, इसीलिए ये सब मामला सुप्रीम कोर्ट के आगे रखा है। सुप्रीम कोर्ट इसकी सुनवाई कर रही है। अभी हाल फिलहाल में मैटर आना है बाय दिस वीक ओनली। जी पिंकी जी, प्रधानमंत्री नरेंद्र मोदी वीमेन एम्पावरमेंट को ज्यादा प्रोत्साहन कर देते हैं और ज्यादा उनको तवज्जो देते हैं। तो जिस तरह से बेटी बचाओ बेटी पढ़ाओ की बात है, उनका नारा है, और वो भी ज्यादातर इस मामले में आगे है। और अभी थोड़े समय पहले ही महिलाओं की आरक्षण की बिल भी पास की गई है। तो उसको लेके कहीं ना कहीं आने वाले दिनों में ऐसा लगता है कि ये जो कानून है उसके ऊपर स्ट्रिक्टली एक्शन लिया जाएगा। बिल्कुल लगता है। देखिए, आज की तारीख में नहीं है, जब से 2014 से जब मोदी जी हमारे देश को संभाल रहे हैं, तब से रेड फोर्ट के रैम्पर्ट के ऊपर मोदी जी ने महिलाओं के लिए, लड़कियों के लिए पूरी सांत्वना आगे दी है। तो जब ये स्थिति है, बेटी बचाओ बेटी पढ़ाओ है, लाडली स्कीम्स है और विमेन एम्पावरमेंट स्कीम्स है, विमेन रिजर्वेशन बिल जो है वो टेबल हो गया है, तो ये सब चीजें करने के लिए ये एक जो क्षमता गवर्नमेंट की कमिटमेंट है। लेकिन अनफॉर्चुनेटली क्या होता है, ये आप दो जगह की बात कर रहे हैं, एक सेंटर है, एक स्टेट्स है। आज की तारीख में ये सब मशीनरी जो है ये स्टेट से रन करती है। तो कहीं ना कहीं कुछ कमी तो ऑब्वियसली है, सिस्टम में है, उसको कमी को तो पूरा करना है। और डेफिनेटली जो मोदी जी का एक नारा है, सिर्फ नारा नहीं, पूरी एक मान्यता है। और पूरी आप देखेंगे अभी इलेक्शन में भी किस प्रकार से महिलाओं ने और लड़कियों ने सपोर्ट किया है पूरा गवर्नमेंट जी, और वही आपको दिखाता है कि किस प्रकार से विमेन एम्पावरमेंट एक मेजर इशू है। एंड डेफिनेटली कई चीजें होती हैं जो फोरफ्रंट में नहीं आती है फॉर व्हाटएवर रीजन, अब आगे आ गई है। आप इसको ब्रिंग अप कर रहे हैं, हम लोग सुप्रीम कोर्ट पे कर रहे हैं, गवर्नमेंट को ये पूरी अब चौकन्ना कर रहे हैं कि ये पोजीशन है, हमें कुछ करना पड़ेगा। जी, आखिरी सवाल आप दोनों को, गीता जी आपको और पिंकी जी आपको, अपना सामाजिक दायित्व समझते हुए ITV नेटवर्क और इंडिया न्यूज ने ये मुहिम शुरू करी है। आप क्या संदेश देना चाहेंगे समाज को कि इस तरह के जो लोग हैं, डॉक्टर्स हैं, इनके खिलाफ पे आप कहां पर कंप्लेंट कर सकते हैं? क्या बताएंगे आप, क्या मैसेज देना चाहेंगे आप? देखिए, मेरा ये मानना है कि जब समाज पूरा जागृत हो जाता है तो ऐसी चीजें वैसे भी कम हो जाती है। कानून भी इसलिए बनाया जाता है समाज को ना केवल एक्शन लेने के लिए, बट समाज को जागृत करने के लिए कि ये जो होता है ये गलत है। और गलती कई लोग समझते हैं कि डॉक्टर्स के खिलाफ एक्शन नहीं लेना चाहिए। डेफिनेटली नॉर्मल केस में नहीं लेना चाहिए, लेकिन जहां पर आपने एक स्ट्रिक्ट एक्ट बनाया है जो फीमेल इन्फेंटिसाइड को रोकने के लिए है, ये देखने के लिए कि आज की तारीख में लड़कियां, महिलाएं आगे बढ़ सके, आगे हमारा चाइल्ड सेक्स रेशियो नॉर्मल हो सके, ना कि जिस प्रकार से आपने सूरत का बोला 788 2000 ऐसी हालत ना रहे। इसीलिए हमारा आज का ये मोटिव है कि जहां भी समाज में कोई भी ऐसे कुकर्म देखता है कि कोई चीज गलत हो रही है, कोई लाइसेंस के बगैर चल रहा है, कोई एक्शन ऐसे ले रहा है, कोई अल्ट्रासाउंड टेस्ट हो रहा है जो परमिसिबल नहीं है, तो ये सब एक्शन है। तो समाज को भी ये सारी चीजें लेकर आगे इस बात को अटेंशन करके आगे ले जानी चाहिए और कंप्लेंट करना चाहिए। अगर हम समाज के सब लोग आगे बढ़ जाएंगे तो सिर्फ कानून अकेला नहीं बैठा रहेगा, कानून उसके ऊपर पूरा एक्शन करेगा। चाहे आप कई बार हाई कोर्ट जाइए, कभी आप मैजिस्ट्रेट के आगे जाइए, पुलिस थाने में जाइए, यू टेक अप द केस। इफ जनता आगे आती है तो कोई भी चीज आगे नहीं हो सकती। जी, गीता जी आपका क्या कहना है? जी, मैं ये मानती हूँ कि हमें समाज में बैलेंस होना, संतुलन होना बहुत जरूरी है। लड़का और लड़की, मेल फीमेल दोनों रेशियो अगर संतुलन में होंगे, कुदरत कभी भी क्रूर नहीं होती है, तो हमें उसको हम उसका जो भी निर्णय है वो बेटा दे या बेटी दे,
उसको मान्य रखना चाहिए। और मैं सोसाइटी में हम लोग यही अपील कर रहे हैं सबको कि ईश्वर आपको जो भी संतान देता है उसको वेलकम करिए, और वो बेटा हो तो भी उसको अच्छे संस्कार दीजिए, बेटी हो तो भी दीजिए। और बेटा और बेटी में अगर भेद मिट जाएगा धीरे धीरे तो हमें शायद ये सब करने की जरूरत नहीं रहेगी। यानी समाज में जागरूकता ये सबसे बड़ा काम है जो करना चाहिए। जी पिंकी जी, गीता जी, आप दोनों का बहुत बहुत शुक्रिया, आप हमारे साथ जुड़े और चर्चा डिस्कशन में भाग लिया। तो दस मित्रों, જે રીતે પીસી એન્ડ પીએનડીટી એક્ટ છે એની અમલવારી યોગ્ય રીતે નથી થઈ રહી, ત્યારે ક્યાંક ને ક્યાંક ઓથોરિટી પણ ફોલ્ટમાં છે, કારણ કે સુપ્રીમ કોર્ટે 2003-4માં જે એમેન્ડમેન્ટ લાગુ કર્યું છે અને જે પ્રોવિઝન આપ્યું છે અને એમાં કહ્યું છે કે 6 મહિનાની અંદર કેસનો નિકાલ લાવવો જોઈએ અને જે કોઈ કેસમાં ડોક્ટરને જો મુક્ત કરી દેવામાં આવે નીચલી અદાલતમાંથી તો ઉપલી અદાલતમાં અપીલ કરવાની સત્તા એપ્રોપ્રિએટ ઓથોરિટીની છે। તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક ડોક્ટર્સ અને ઓથોરિટીની સાથેની સાંઠગાંઠને કારણે આવા કેસમાં અપીલ કરવામાં આવતી નથી અને તે કેસ ક્યાંક ને ક્યાંક સાઈડ પર મૂકી દેવાય છે અને તમામે તમામ આવા ડોક્ટર્સ જેની સામે કેસ પેન્ડિંગ છે, જેનો નિકાલ નથી આવ્યો, સુપ્રીમ કોર્ટના જે નિર્દેશ છે, સુપ્રીમ કોર્ટનું જે પ્રોવિઝન છે, પીસીએ પીએનડીટીમાં જે જોગવાઈઓ છે એના આધારે જે અપીલ કરીને સુપ્રીમ કોર્ટ સુધી જવાનું હોય છે, તેમ છતાં પણ જવામાં નથી આવતું, ત્યારે આ એક ગંભીર વિષય છે। આઈટીવી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પણ આપ સૌને અપીલ કરે છે કે આ પ્રકારની આપણી જે સામાજિક જવાબદારી છે, સામાજિક જવાબદારી નિભાવી અને જેમ ગીતાબેને કહ્યું અને પિંકીજીએ પણ કહ્યું કે આપણી સામાજિક જવાબદારી છે તેને નિભાવવી જોઈએ અને બાળક હોય કે બાળકી એનું આપણે બેલેન્સ રાખવું જોઈએ અને જે ગર્ભ પરીક્ષણ કરતા હોય એવા ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માટે આપણે ઓથોરિટીને જાણ કરીએ અને આવા ડોક્ટર સામે આપણે પણ જો સમાજ જાગૃત થશે તો આવા ડોક્ટર સામે ચોક્કસપણે કડકમાં કડક પગલાં લઈ શકાશે। દર્શકો, ચર્ચાને અત્યારે બસ આટલું જ। વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન। નમસ્કાર।